नमस्कार, सी न्यूज भारत में आप सभी का स्वागत है। मैं हूं आपके साथ रचा सिंह। खबर नर्मदा से है, जहां इस समय बरसात का मौसम चल रहा है। ऐसे में गुजरात के सभी जिलों के मेघराजा ने मेहरबानी की है, तो कल देर रात से ही नर्मदा जिले में भारी बारिश हो रही है, जिसके कारण कई इलाकों में नदी नाले भर गए हैं। वहीं ऊपरी इलाकों में भारी बारिश के कारण तिलकवाड़ा के पास बहती मेड़ नदी में भी बड़ी मात्रा में पानी की आवक हुई है, लेकिन पानी के भारी बहाव के कारण तटीय क्षेत्र की चट्टानों में बड़ी मात्रा में मिट्टी का बहाव हो रहा है। वर्षों पहले इसी क्षेत्र में एक ओवारा बना हुआ था, लेकिन वर्ष 2005 में जब मेड़ नदी में भारी बाढ़ आई तो ओवारा बह गया था। उस दिन से लेकर आज तक इस क्षेत्र में लगातार मिट्टी का बहाव हो रहा है। ग्रामीणों ने कई बार अधिकारियों से लेकर नेताओं तक को आवेदन दिया है, लेकिन आज तक इस क्षेत्र में कोई सुरक्षा दीवार नहीं बनाई गई है, जिसके कारण लगातार मिट्टी का बहाव हो रहा है, जिससे तटीय क्षेत्र के रहते लोगों में चिंता का माहौल दिखाई दे रहा है। देखिए हमारे संवाददाता वसीम मेमन की रिपोर्ट। હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષા ઋતુ ચાલી રહી છે, ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ મહેર કરી છે। ઘણા વિસ્તારોમાં નદી નાળા પણ છલકાઈ ગયા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો નર્મદા જિલ્લામાં પણ ગઈકાલ રાતથી મેઘરાજાએ મહેર મૂકી છે। ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેળ નદી જે તિલકવાડાથી પસાર થાય છે, નર્મદા નદીમાં અહીંયા સંગમ સ્થાન આવેલું છે। આ મેળ નદીમાં પાણીની મોટી પ્રમાણમાં આવક થઈ છે, પરંતુ પાણીનો ફોર્સ હોવાને કારણે તિલકવાડા કાંઠા વિસ્તારમાં માટીનું મોટા પ્રમાણમાં ધોવાણ થઈ રહ્યું છે। આ વર્ષો પહેલાં આ જ સ્થળ પર ઓવારો આવેલો હતો, પરંતુ વર્ષ 2005માં મેળ નદીમાં ભારે પાણી આવવાને કારણે આ ઓવારાનું ધોવાણ થયું હતું। તે દિનથી આજ દિન સુધી તિલકવાડાના કાંઠા વિસ્તારમાં ભારે પાણીનું માટીનું ધોવાણ થઈ રહ્યું છે। ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે, ગામ લોકો દ્વારા નેતાઓને અધિકારીઓને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવે છે, પરંતુ આ સંરક્ષણ દિવાલ બનાવવામાં આવતી નથી અને દર વર્ષે અહીંયા મોટા પ્રમાણમાં માટીનું ધોવાણ થઈ રહ્યું છે। ત્યારે હાલ પણ આજની તારીખમાં મેળ નદીમાં પાણી આવવાને કારણે કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ છે કે જો આ જ પરિસ્થિતિ રહી તો આગામી સમયમાં કાંઠા વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની ફરજ ઊભી પડશે। તેથી વહેલી તકે આ સ્થળ પર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા पामी से। तिलकवाड़ा वसीम मेमन, सी न्यूज भारत, नर्मदा। फिलहाल इस खास रिपोर्ट पे बस इतना ही। देश दुनिया की तमाम खबरों की जानकारी के लिए आप देखते रहिए सी न्यूज भारत। हर खबर आपके साथ, आपके हाथ।